ભીમભાઈ ભીમભાઈ સાઈડ આપજો. ભાઈબંધ મોરો નહીં ભાઈબંધ, નહીં મોરો નહીં. માતાજી મિત્રો, તો સ્વાગત છે ફરી તમારું અમારા પહેલા વ્લોગમાં. ફરી તો નહીં, પહેલા વ્લોગમાં. તો હું અત્યારે જયદેવ બંને જાવી છે દુખડમાં પાસે, કેમ કે પાલીતાણા એક પ્રમોશન આવ્યું છે, તો એ પ્રમોશન કરવા જાવી છે પાલીતાણા. જયદેવ બાપુ, શું કહેશો તમે? નવું પ્રમોશન કરવા જઈ રહ્યો છે ત્યારે જાજો આપણે પાલીતાણા મજા આવશે, વરસાદનો આનંદ લેશું. હા, અત્યારે ત્યાં મામાને ફોન કર્યો, મામા પાસે કોઈ ડ્રાઈવર હે નહીં, એટલે મામા કોઈ બીજા ડ્રાઈવરને લઈને આવે છે. કેટલા સુધી મામા આવી આવે છે. અને આમ જો ઘરેથી અમને આ બધું આપ્યું છે હારે, કે તમે ધાર કઢાવતા આવજો, ત્યારે જરૂર પડે ને એની નક્કી નહીં. એટલે હવે છે ને આપણે ડાયરેક્ટ મળીએ. કાંડ બહુ વધી ગયા છે. કાંડ તો એવા ને કે આમ વાત ન પૂછો એવા કાંડ. અત્યારે જો રૂખલ મામાનો ફોન આવે. તો મિત્રો, અત્યારે આપણે ઊભા છીએ મામાદેવના ઓટે. મામાદેવના દર્શન કરવા જવાના છીએ. હું જ્યારે અહીંથી નીકળું તે મામાદેવના દર્શન કરતો જ આવું છું, એટલે તમને પણ કરાવું. હું જયદેવભાઈ બે છીએ, તો તમે દર્શન કરી લો મામાદેવના. હું તમને દર્શન કરીને પછી મળું. મામાએ અત્યારે ગલકું કાઢ્યું છે. જયદેવભાઈ, હું ગલકું કાઢ્યું છે મામાએ? મામા કહે છે અંદર આ ધાર વરસાદ પડી રહ્યો છે. હા, હું નહીં નીકળું તો 10 મિનિટમાં કોલ કરીશ. અમાર પ્રમોશન આવ્યું હતું, મામા કે હવે મારે વરસાદ ચાલુ થઈ ગયો છે. કે હું નીકળીને તો 10 મિનિટમાં ફોન કરી. જો કે વરસાદ તો અત્યારે અહીંયા ચાલુ થઈ ગયો ધીમો ધીમો. એ બ્રો, ફોન તો વોટરપ્રૂફ છે ને? ફોન વોટરપ્રૂફ છે એટલે વાંધો નહીં. અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, અને હવે છે ને અમે ફોન છે ને ક્યાં આ જબલું લીધું છે. જબલામાં નાખીને પછી તમને આમ વરસાદ નો રહી જાય ને ત્યાં મળી, બરોબર ને? આપણે નો પલળ્યું, આપણે પલળશું ને ઈ પણ તા, પણ મોબાઈલ નો પલળજો. અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે. ન્યુ એડેડ OnePlus, એટલે હે ને આપણે મળવી તમને વરસાદ રહી જાય ને પછી. આપણું પ્રમોશન છે ને અત્યારે કેન્સલ થયું છે, કેમ કે મામાના ગામમાં ફૂલ વરસાદ આવી ગયો છે. તો મામાનો પાછો ફોન આવ્યો તો ભાણા હું નહીં આવી ને મામા વગર ભાણા હતું, ભાણા વગર મામા હતું, એવું થયું છે અત્યારે. તો હવે દુખડમાં એમ કે જો વરસાદ થઈ જાય તો પ્રમોશન કરશું, બાકી દુખડમાં ફૂલ વરસાદ થઈ. અને તમે જો અત્યારે વેધર જો કેવું થઈ. હવે અમે અમારું પાછળ થોડું કામ થઈ બતાવતા હતી. પ્રમોશનનું ટાઈમ ઠીક છે બાકી જિલ્લામાં કેવું મોટભાઈ તમારું યાર, અમારું મોટભાઈ બીજું કાંઈ ન બોલે. યસ બસ કાંઈ કહેવા માંગતો તમે? લાઈક બાઈક નું કાંઈ નહીં. ભાઈબંધ, તને ખબર હે રાતે ડાળનો પ્રોગ્રામ છે, હળદેવની બધાએ ગોઠવો છે ભગીની વાડીએ. અત્યારે ફોન વાડીએ ડાળનો પ્રોગ્રામ છે, તો બધાને આવવાનું છે. તો હવે જોઈએ ટાઈમ થઈ તો ડાળના પ્રોગ્રામમાં જાઉં. અત્યારે તો આખો વ્લોગ નાખી રહ્યો છે. જો મિત્રો, આમાં એને આ દુકાને પ્રમોશન કરવા આવ્યા. અત્યારે પ્રમોશન તો અમારા મામા પાસે ઘણા પેન્ટિંગમાં મળ્યા છે. મામા પાસે અત્યારે વરસાદ છે, મામા પાસે પાલિતાણાની આઈટમની તૈયારી. કનૈયા મામા ઉભા હતા, આપણે બેસી ગયા. કારણ કે આપણે જો મારી પાસે અમારે 2 પાસે લાયસન્સ છે, પણ ટુવેલના કાગળિયા નથી. જોઈજો ભાઈ, આમ થાય સિટીમાં ભાઈબંધ બહુ ધ્યાન રાખીને આવી પડે હો યાર. ભાઈબંધ મોરો નહીં ભાઈબંધ, નહીં મોરો નહીં. આપણે એને નિરાતે આપવાની છે. ભીમભાઈ સાઈડ આપજો.
આપણા ભાઈબંધની ફોરી હતી એટલે થોડું ગાયલા કરે. આપણે પહોંચી ગયા ફોન વાળાની દુકાને. તો આપણે હવે ફોનનું કામ પતાવી લેવી. મોટભાઈ તમારે શું કરવાનું છે ફોનમાં એ તો કે મને. બસ બધું ટ્રાન્સફર કરશું. ફોટા અને ફાઇલો વિડીયો અને કોન્ટેક્ટ ને બધું આમ ટ્રાન્સફર કરવાનું છે. તો આપણે આપણું કામ બતાવી લઈએ ને પછી મળ્યું હાલો નિરાતે. ફાઇનલી દુકાને પહોંચી. એ બ્રો શું કરવાનું છે તમારે? ટ્રાન્સફર કરવાનું છે એમ કહું છું નવા મોબાઈલનું. શું કરવાનું છે? ટ્રાન્સફર બધું આ મોબાઈલમાંથી આ મોબાઈલમાં લેવાનું છે. હા છે જૂનો મોબાઈલ. આપણા મિત્રની જ છે દુકાન. હા ભાઈ છે. તમારું નામ શું? હે? અલ્તાફભાઈ. અલ્તાફભાઈ. આ છે અલ્તાફભાઈની દુકાન. તો મિત્રો આપણે છે ને અત્યારે વાડી આવ્યા છીએ દાળનો પ્રોગ્રામ હે. તો આપણે બધા ભાઈબંધો બધા દાળનો પ્રોગ્રામ ગોઠવો છે. તો આપણે દાળ ખાવાની છે ને આપણે તમને બધાને મળાવીશું કોણ કોણ છે કોણ નહીં. અને આજ તો ફૂલ બાકાજીકી કરવાની છે. અને મેં વ્લોગ એટલા માટે બનાવવાનું ચાલુ કર્યું. મને રૂખડ મામાએ કીધું ભાણા તું વ્લોગ બનાય. એટલે મારો પહેલો વ્લોગ છે તો તમે મિત્રો ફૂલ સપોર્ટ આપજો. અને રૂખડ મામાનો તો મને આમ ફૂલ સપોર્ટ કહેવાય ને કે આમ બીજા તો હું સપોર્ટ કરે એવો મને રૂખડ મામાનો અત્યારે સપોર્ટ આપેલો છે રૂખડ મામાએ. તો રૂખડ મામાની દયાથી આપણે વ્લોગ ચાલુ કર્યા છે. પહેલો વ્લોગ છે તો સપોર્ટ આપજો મિત્રો બધા. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ભગીભાઈની વાડીએ. ભગીભાઈ બોલો. કેનો પ્રોગ્રામ રાખ્યો છે તમે? રાખેલો છે ભાઈ. હા અત્યારે જો બધું કટિંગ કામ ચાલુ છે. અમારે કુલદીપભાઈ જયદેવભાઈ શું વસ્તુ છે આમાં નાખવાની? હા ડુંગળી બધું સુધાર્યું છે. બાકીનો મસાલો બાપુ આગળ છે. મસાલો બતાવો ભાઈ શું છે? હા ટમેટા. હા પછી જીરું. હા આ સવાણું શેવડો સવાણું ફરાળ ઓલા હળદર છે. હળદર છે વઘાણી છે. હા પછી લાલ મરચું છે. હા મહાલક્ષ્મી મસાલો છે. હા પછી બીજો મસાલો છે. હા પછી હું છું અને આ ત્રીજો મસાલો આ છે. હા અમારે જો કુલદીપભાઈ મસાલો બનાવે છે. તમે શું કહેવા માંગશો? લીલું મરચું. આ આંબલી છે. લીલું મરચું ક્યાં છે? આ લીલું મરચું બરોબર. ડુંગળી ટમેટા અમારે ભગીભાઈ અને આ ભાઈનું નામ તો મને ભૂલાઈ ગયું. વનરાજભાઈ ને જયુભાઈ. અમારે જયુભાઈ બધું કટિંગ કરે છે. રસોયા ઈ જ છે. તમે બનાવો ને એડા હે જયુભાઈ? હા આમ કયો આમ તો આમ કોકને ખબર પડે. બે જણા બોલાવો. ઓર્ડર લેવામાં આવશે. આપણે જ લીધેલો છે ઓર્ડર આમાં. અહીંયા કોન્ટેક્ટ નંબર બતાતો હશે જયુભાઈ નો. તો દાળ બનાવવા માટે બીજું શું બનાવો છો તમે? કોઈ પણ લગ્ન પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. પંજાબી ચાઇનીઝ. હું તમારી કિંમત શું ઓલું શું કહેવાય પ્રાઇસ પ્રાઇસ તમારી કયો? 15 તો 2000 લેશે. જેવું 2000 10,000 માણાનું રસોડું હોય છે ને તો 2000 રૂપિયા લેવામાં આવશે બરોબર ને? ઓકે પણ કાતું સીધું. હા કાસું સીધું બધું તમારું રહેશે. 2000 તો ખાલી આવવાનું જ ભાડું છે. એક તો બાપા ધોકો લઈ ગયો. પગ બેડા જાવું એમ. 2000 તમારું આવવા જવાનું ખાલી ભાડું છે ને? માં છે ને સિટી કરતા ગામડાની મજા કંઈક અલગ જ હોય છે. વાડીમાં આન વરસાદ ચાલુ હોય અને ઈ અમારા કુલદીપભાઈ માવો બનાવતા હોય અને આવી ગરમા ગરમ દાળ રોટલો દેશી ભાણું હોય. મજા આવે ખાવાની. હું કયો ભગીભાઈ? આમ દેખાડી આમ દેખાય તો કાંઈ નહીં પણ આમ અંધારું જ છે બધી બાજુ. સામે ડેમ છે. ભગીભાઈ બોલો બાકાજી કી બોલાવવાનું છે ને? હવે બાકાજી કેની ઈ તો કયો? બાકાજી કેની બોલાવવાની છે? ખાવાની. આ ઠેક. તમે કુલદીપસિંહ શું કહેશો? ખાવાનું શું કહ્યું? મારે જો બાકાજી કી બોલવાનું. તો મેં અત્યારે ટમેટું સુધારી લીધું છે ને ટમેટું ખાવ છું કારણ કે ભૂખ લાગી છે ને રાતના અત્યારે 9 વાગી ગયા છે. ટમેટું ખાઈ લો. દાળ બનવાને તો વાર લાગશે. કેટલી ભગીભાઈ કેટલી કલાક હોય જા? કેટલી કલાક? એ કલાક થાય. આ બધા જો આ ફોનમાં મથી પીડ્યા છે. ટમેટું ખાવાની મજા આવે. આપડા કલેજા આવ્યા છે. ભાઈ બેન કોણ આવ્યું છે? આપણો કલેજો છે. જે દ્વારકા જવાની વાતો કરીને ફરી જતો ઈ જ તે ને? ઈ ભગીની બધા યાદ છે. આપણે ના પાડી છે કે કોણ છે કલેજામાં? જો ઓહો આપડા કલેજા આવ્યા. જો પલળતા હે પૂરા હું કામ આવ્યો તું?
હે ભાઈબંધ તું ઈ જ છો ને જે દ્વારકા જવાની વાતમાં ફરી ગયો તો? ના ભાઈ ના આવડો આ ઈ ક્યાં તું ક્યાં ઈ તો જો હાય કરી દે. મને હુકમ કરશે તો એકલો જઈએ હે હુકમ કરશે એટલે એકલો જઈએ આવી હા ભડવાયું કરવાની હે ડાળું હાથે કરવાનું છે ભાઈ તો કે આમને હાથે કરવાનું છે? ઝીણી ખાલી પાંદડી તોડ નાખો. પછી કેટલી ગણી તો મિત્રો અત્યારે ડુંગળીનો વઘાર નાખી દીધો છે. અમારા ભૂરાભાઈ ને ભગીભાઈ બધા જો ફ્લેશ લાઈટ લઈને ઊભા છે. હવે કોઈ આવવાનું છે કે હે? હજી 2-3 આવશે. તે તમે કેટલા જણાની દાળ કરી? 10-12 જણા કેટલા આવે એટલા બોલે. હાલો ચલો એમ ટમેટા ને એવું ક્યારે નાખવાનું છે? બસ હવે ફૂલ તૈયારીમાં છે પેલી આટલું મોટું જ લાવ્યા છે. રાખી એટલે તું હા હું માને મને રેડીની વાત નથી એ ભાઈ બોટલ લે અંબાઈ દે ને તું શું કરે છો રાહુલ? એકલા એકલા પીવા ન મળે અરે પાણી ની એલા ભાઈ અંબાઈ ને તું લેને લેને તું ઊભો થઈને લઈ લે ને જાને ભાઈ. આમ જો ઈ સાઈઝ ના છે આ જો તો ચાપુ આ બોટલ જ છે ને હા ઈ બોટલ છે પાણીનો બોટલ કીધો ભાઈ. હવે ચોખોટ કરી હવે પાણીની બોટલ અંબાઈ દે. લે લે નથી અંબો સોખોટ કરી નથી અંબો માય ઊભો કર્યો અત્યારે ફાઇનલી દાળ બની ગઈ છે મિત્રો. તો હવે આમ બધા જમવા બેસી જાય ને તમને હવે જમવાનો તો સીન નહીં બતાવું, ખાલી થાળીમાં આવશે ને બતાવી દઈશ. અમારે જો બધા બેસી ગયા છે. હવે બધા અમે જમવા બેસી જઈએ પછી તમને મળ્યું. હાલો તો ફાઇનલી મિત્રો આપણો દાળનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. બધા જમીન ઊભા થઈ ગયા છે. હવે આપણે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.